કપડવંજમાં બેકાબુ ટ્રક દુકાનમાં ઘૂસી ગઈ. બ્રેક ફેલ થતાં ચાલકે કાબુ ગુમાવ્યો. ત્રિવેણી પાર્ક ચોકડીનો આ બનાવ. દુકાન આગળ પડેલા માલ સામાનને નુકસાની પહોંચી. અકસ્માતમાં દુકાન માલિકનો આબાદ બચાવ થયો છે, જ્યારે ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. કપડવંજ પોલીસે હાથ ધરી કાર્યવાહી. સુરતમાં માનેલા દીકરાએ પિતાની કરી હત્યા. ગળે ટૂંપો દઈ 55 વર્ષના પિતાની હત્યા કરાઈ. ઉધના પટેલ નગર વિસ્તારની આ ઘટના. ઘરમાં ચોરી કરતા પકડાઈ જતા કરી હતી હત્યા. લૂંટ અને હત્યા કરી હત્યારો દીકરો ભાગી ગયો હતો. કોલકાતા ભાગી ગયેલા દીકરાના મોબાઈલના લોકેશનથી હત્યાનો ભાંડો ફૂટ્યો. ઉધના પટેલનગર વિસ્તારમાં 55 વર્ષના આધેડને શંકાસ્પદ મૃતદેહ મળ્યો હતો, ત્યારે સામે આવ્યું છે કે એના દીકરાએ જ એ આધેડને મારી નાખ્યો હતો. સખીવન સ્ટોપ સેન્ટરમાં આપઘાતનો પ્રયાસ. છોટાઉદેપુરમાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ. યુવક સાથે પ્રેમ સંબંધ થતાં પ્રેમીના ઘરે આવી હતી, ત્યારે પ્રેમીના પિતાએ 181 અભયમને કર્યો હતો કોલ. પરિણીતાને અભયમની ટીમ સેન્ટરે લઈ આવી. ફ્રેશ થવા જવાનું કહી પરિણીતા પહોંચી ટેરેસ પર. ટેરેસ પર જઈ યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ. ટેરેસનો દરવાજો તોડી યુવતીને બચાવી લેવાઈ. દાહોદમાં લોભામણી સ્કીમ આપી છેતરપિંડી કરાઈ છે. રિમોવા નામની એપ બનાવી કરતો ઠગાઈ. 29.15 લાખ સાથે સુરતથી આરોપી ઝડપાયો છે. સાયબર ક્રાઇમે આરોપી લક્ષ્મણ પરમારને ઝડપી લીધો. ઓનલાઈન રિમોવા નામની એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી અને એની અંદર ટ્રોલી બેગ કે અન્ય બાબતોમાં અલગ અલગ સ્કીમ હેઠળ રોકાણ કરાવી અને એ રોકાણની સામે ખૂબ જ મોટું ઊંચું વળતર મળશે એ પ્રકારની લાલચ આપી એપ્લિકેશનમાં રોકાણ કરાવ્યું હતું. અને રોકાણ કરાવ્યા બાદ કોઈ વળતર પણ નહીં આપી અને જે પૈસા હતા એનું ફ્રોડ થયું હતું. એ આરોપી છે લક્ષ્મણ પરમાર, કે જેઓ મૂળ ગોધરાના રહેવાસી છે, એમને પકડી પાડ્યા છે અને એમના ટોટલ 3 દિવસ જેટલા રિમાન્ડ પણ મળ્યા છે, જે પ્રોસેસ હાલમાં ચાલુમાં છે. કરજણના હાંદોડ ગામમાં માછીમાર યુવક ગુમ થયો. ખેત તલાવડીમાં માછીમારી કરવા ગયેલો યુવક ગુમ થયો. યુવકને મગર ખેંચી ગયો હોવાની સ્થાનિકોમાં આશંકા છે, ત્યારે ખેત તલાવડી પર લોકોના ટોળા એકઠા થયા હતા. ગ્રામજનોએ પોલીસ વન વિભાગને જાણ કરી. હાડોદ ગામે ખાધાની સીમની અંદર એક તલાવડી બનાવવામાં આવે, માટીકામ વખતે તલાવડી બનાવેલી છે. તેની અંદર અમારા હાડોદ ગામના 2 વ્યક્તિઓ માછીમાર કરવા માટે આવેલા. તે દરમિયાન એક ભાઈ જારું નાખવા એ તલાવડીમાં પડેલો, તો એ અચાનક જ પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે. ત્યારબાદ અમને જાણ થઈ આજુબાજુવાળા લોકોથી, તો અમે તપાસ કરતા તો અહીંયા મગર પણ લગભગ ફરે છે. તો એવું શંકા છે કે કદાચ મગર પણ ખેંચી ગયો હોય પાણીમાં. પાટડીમાં આધાર કાર્ડની કામગીરી કરતા કર્મચારી પર હુમલો કરાયો. નંબર આવવામાં વાર લાગી તો અરજદારે હુમલો કરી નાખ્યો. અરજદારે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. લેપટોપ, મોબાઈલ સહિતની સામગ્રી પણ તોડી નાખી. આ હુમલામાં કર્મચારીને ઈજાઓ પહોંચી છે. તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાયો. કર્મચારી ઈજાગ્રસ્ત થયા. લેપટોપ, મોબાઈલ સહિતની સામગ્રી તોડી નંખાઈ. ગળાના ભાગે ઈજા પહોંચાડાઈ. ઈજાગ્રસ્ત ઓપરેટરને હોસ્પિટલ ખસેડાયો હતો. મસાજને લઈ સીઆઈડી ક્રાઇમના રાજ્ય સરકારને સૂચનો. વડોદરાના સ્પા સંચાલકોએ મુદ્દાને આવકાર્યો. સીઆઈડી ક્રાઇમે સૂચવેલા તમામ મુદ્દા યોગ્ય. આજકાલ મોટાભાગે સ્પા પાસે લાયસન્સ નથી. કોઈ સ્પામાં ફિઝિયો, એક્યુપ્રેશર હોતા નથી. સ્પામાં ફક્ત મસાજ જ કરાવી શકાય. હવે સ્પામાં મોટાભાગે દેહ વ્યાપારની પ્રવૃત્તિ થઈ રહી છે. અમલી થશે તો 80% ચાલતા સ્પા બંધ થઈ જશે. આ જે મુદ્દા આપ્યા છે, ઘણા સારા મુદ્દા આપ્યા છે અને એનું પાલન કરવું જોઈએ. તેનાથી એટલીસ્ટ રોકટોક તો ઊભી થશે અને ખાસું દેહ વેપાર ઓછા બી થશે. કારણ કે આ ધંધાની અંદર આજકાલ લોકો મસાજ કરતા વખતે દેહ વેપારનો ધંધો વધારે ચાલુ કરેલો છે. અને ખાસ કરીને જે યુવતીઓ બહારથી આવે છે અને જે નોન સર્ટિફાઈડ છે, આ બાબતમાં આપણા નામદારશ્રીએ જે રજૂઆત કરી છે કે દરેક પાસે સર્ટિફિકેટ હોવા જોઈએ, એ બહુ જ સારું છે. વિધાઉટ સર્ટિફિકેટ કોઈને રાખવાના જોઈએ. લેડીઝોનો રૂમ અલગ રાખવો જોઈએ, મેન્સનો રૂમ અલગ રાખવો જોઈએ, અને થેરાપીસમાં બી એવું જ રાખવું જોઈએ કે મેન ટુ મેન અને ફિમેલ ટુ ફિમેલ. તો આ ઘણી વસ્તુ ઓછી થઈ જશે. સીઆઈડી ક્રાઇમે તાજેતરમાં જ સમગ્ર ગુજરાત રાજ્યમાં 35 જેટલા સ્પા પર દરોડા પાડ્યા, 24 જેટલા ગુના પકડાયા. કારણ કે સ્પામાં હવે મસાજને બદલે
જે દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે. સંદેશ ન્યૂઝની ટીમ હાલ રિયાલિટી ચેક માટે આવી છે અને સ્પા સંચાલકો શું કહી રહ્યા તેની સાથે વાત કરી. જે રીતે કારેલીબાગ વિસ્તારમાં આ સ્પા આવેલું છે, આ સ્પા વડોદરામાં લાયસન્સ ધરાવતું સ્પા છે અને તેમના સંચાલકોનું પણ કહેવું છે કે જે રીતે સીઆઈડી ક્રાઇમે જે પ્રકારના મુદ્દા આપ્યા છે તેનાથી ક્યાંક જે દેહ વ્યાપારનું જે હાલ અહીંયા બધી ચાલે છે તેમાં 60% જેટલો ઘટાડો આવશે, કારણ કે તેમાં લાયસન્સ હોવું ફરજિયાત થઈ જશે. અને ખાસ કરીને એજન્ટો અને જે દેહ વ્યાપાર કરતી મહિલાઓ હોય છે તે સરખે ભાગે આના પાછળ જવાબદાર હોય છે. કેટલાક મજબૂરીમાં હશે, પરંતુ કેટલાક નાણાંની આર્થિક તંગીમાં ફસાઈને આ ધંધામાં આવતા હોય છે. ખાસ કરીને જે વિદેશી મહિલાઓ હોય છે તેમને પણ એ આર્થિક લાભ માટે જ બોલાવવામાં આવતી હોય છે. અને જે રીતે આ મુદ્દા આપવામાં આવ્યા છે કે કર્મચારીઓ માટે અલગથી વ્યવસ્થા હોવી જોઈએ, તે કર્મચારીઓ માટે પણ અહીંયા અલગથી વ્યવસ્થા રાખવામાં આવી છે. અને જે ડાર્ક કલરના કાચ રાખવા પડશે તેના માટે પણ સંચાલકો હાલ અહીંયા હા પાડી રહ્યા છે. તેઓ હાલ અહીંયા તેમને સ્વીકારી રહ્યા છે આ મુદ્દાઓને. સાથે જ જે સ્પામાં સ્ત્રી અને મહિલાઓ માટે અલગ અલગ સ્પા નું મસાજ માટેની વ્યવસ્થા હોવી જોઈએ તેની પણ તે લોકો હાલ સ્વીકારી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી, જેમાં શહેરમાં ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઈવમાં નાના અને મધ્યમ વર્ગના લોકોને મસમોટા દંડ ફટકારવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિની પણ રજૂઆત કરાઈ. અમે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સાથે ટ્રાફિકના નિયમન બાબતે પણ રજૂઆત કરી છે. વ્યસનોના દૂષણ બાબતે પણ રજૂઆત કરી છે. નાની નાની દીકરીઓ પર બળાત્કાર થાય છે, તાત્કાલિક એ અટકાવવા માટે પણ રજૂઆત કરી છે. અને બળાત્કાર થઈ ગયા પછી શું એ દીકરી ભોગ બની ગઈ, એને તો આખી જિંદગી આ વેદના લેવાની છે. એટલે એ દીકરી અને એના પરિવારની વેદના, એના માતા પિતા તો જીવે ત્યાં સુધી આ આઘાતમાં જ રહેશે. એટલે અમે સાહેબને રજૂઆત કરી છે કે સરકારમાંથી આ દીકરીને આર્થિક સહાય મળવાથી કે આ ઇરિવર્સિબલ વસ્તુ થઈ ગઈ છે, પણ એને બને એટલી સરકારમાંથી સહાય મળી શકે. અને સરકારમાંથી સહાય ન મળે તો ભાવનગર પોલીસની આ ફરજ હતી અટકાવવાની, આ બધું દૂષણ અટકાવવાની, તો એને ભાવનગરમાંથી સહાય મળવી જોઈએ. છેલ્લા કેટલાક સમયથી ભારતીય સેનામાં આહિર રેજિમેન્ટની માંગ ઉઠી છે, જેને લઈ સુરતના 2 આહિર યુવકો આહિર રેજિમેન્ટની માંગ સાથે ભારત ભ્રમણ કરી રહ્યા છે. બંને યુવકોએ અત્યાર સુધીમાં 27,000 કિલોમીટરનું અંતર કાપી આજે ભુજ ખાતે પહોંચ્યા. બંને યુવકો પોતાના સ્વખર્ચે ભારત ભ્રમણ કરી રહ્યા છે. અલગ અલગ રાજ્યમાં પ્રવાસ કરીને સમાજને આહિર રેજિમેન્ટ માટે જાગૃત કરી રહ્યા છે. 11 ઓગસ્ટે આ ભારત યાત્રાનું ગંતવ્ય લઈને નિર્ણય કરીને નીકળ્યા હતા અને આહિર રેજિમેન્ટના ગઠનથી અમે નીકળ્યા છીએ. એક તો મોટી વાત, ખાલી હું એમ નથી કહેતો કે ખાલી આહિર અને યાદવો માટે, એક તો ગુજરાત માટે, આખા ગુજરાતના જે આપણા લોકો છે. તો હું તમને થોડીક જાણ કરી દઉં કે આર્મીની અંદર જે આપણું કોટો જે સરકારે બહાર પાડ્યો છે કે બધાય રાજ્યના અમુક % કેટેગરીના વાઇસને આપણા લોકોને આર્મીમાં જવાનો જે કોટો પ્રાપ્ત છે, પણ ગુજરાતનો કોટો અમુક છેલ્લા કેટલાય વર્ષોથી વેસ્ટ જાય છે. અને બીજા રાજ્ય જેમ કે રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, એવા અમુક રાજ્ય લોકો એ કોટાનો યુઝ કરે છે. તો આપણા યુવાને ખાસ કરીને એ જણાવવાનું છે કે આ વસ્તુ તો જે નિમ્ન સ્તરના અને મધ્યમ સ્તરના લોકો છે એમના માટે કાર્યશીલ છે. નસવાડીમાં શાળા શરૂ કરવા ગ્રામજનોની માંગ. ડુંગર વિસ્તારની તળાવ શાળા શરૂ કરવા આવેદનપત્ર અપાયું. 1 વર્ષ પહેલા શાળા બંધ થઈ ગઈ હતી. શિક્ષકે 0 સંખ્યા દર્શાવી શાળા બંધ કરાવી હતી. રજૂઆત બાદ પણ શાળા ચાલુ ન કરાતા ગ્રામજનોમાં રોષ. ગ્રામજનોએ મામલતદાર કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા હતા. અમે તલાવ પ્રાથમિક શાળા જે બંધ થઈ ગઈ છે, બંધ થઈ લઈને કમસે કમ 1 વર્ષથી ઉપર ટાઈમ થઈ ગયો છે. જે તલાવ પ્રાથમિક શાળા જે સાહેબ છે એ પોતાના અંગત લાભ માટે તે બાળકોના વાલીઓને જે પેપર ઉપર કાગળ ઉપર સહી કરાવીને કે આ બાળકોની સંખ્યા ઓછી છે, બહાર મૂકી દેવાના છે, અહીંયા મજા નથી, બરાબર શાળામાં અહીંયા ભણી શકે નહીં, આવી રીતના કરીને વાલીઓને સહી કરાવીને દાખલા આપીને બીજી શાળામાં, આશ્રમ શાળામાં દાખલ કરાવી દીધા હતા. નસવાડી તાલુકાના તલાવ પ્રાથમિક શાળામાં આજથી 1 વર્ષ અગાઉ 31/7/2023ના રોજ જે શાળામાં ફરજ બજાવતા શિક્ષકે પોતાના અંગત સ્વાર્થ માટે બાળકોના વાલીઓને પોતાના કોરા કાગળ ઉપર સહી કરાવીને પોતે 0 સંખ્યા છે એવું કરીને સાબિત કરીને પોતે શાળા બંધ કરેલી છે. એટલે આજે નસવાડી સેવા સદન ખાતે સમાજના તમામ યુવાનો, વડીલો, આગેવાનો બધા ભેગા મળીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. શિક્ષકો એક મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં પાયાના પથ્થર સમાન છે. તેમાં પણ વ્યાયામ શિક્ષકની ભૂમિકા વિશેષ છે. ત્યારે માધાપરની MSV હાઈસ્કૂલના શિક્ષકે અત્યાર સુધી રમતગમત ક્ષેત્રે તાલીમ આપીને 134 વિદ્યાર્થીને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડ્યા છે, જેમાં 30 વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા જાહેર થઈ મેડલ પણ પ્રાપ્ત કર્યા છે.
છાત્રોને વિવિધ રમતો માટે પ્રશિક્ષણ આપનાર વ્યાયામ શિક્ષક તરીકે ડૉક્ટર દિનેશ ડાકી 20 વર્ષથી ફરજ બજાવે છે. ખેલ મહાકુંભ અને મહિલા સ્પોર્ટ્સ સ્કોલરશિપમાં પણ કુલ 42 લાખ રૂપિયા જેટલી માતબર રકમ વિદ્યાર્થીઓએ મેળવી છે. તેમજ દિનેશભાઈ શાળાના સમય સિવાય પણ વિદ્યાર્થીઓને કોચિંગ આપે છે. અહીંયા આવેલ હરેક ઇવેન્ટમાં અમને પ્રોત્સાહિત કરનાર અમારા ડાકી સર છે ને હું શરૂઆતથી જ કહું તો અહીંયા અમારા સ્કૂલમાં શિક્ષણ સાથે શારીરિક શિક્ષણ પણ આપવામાં આવે છે ને તે ખૂબ સારી રીતે આપે છે. હું વેઇટ લિફ્ટિંગમાં ડિસ્ટ્રિક્ટ લેવલે ગોલ્ડ અને સ્ટેટ લેવલે મારો બીજો નંબર આવ્યો છે. જેમ કે રસા ખેંચ, વેઇટ લિફ્ટિંગ, વોલીબોલ, હોકી, તેની અંદર અમે રસા ખેંચ અંડર 17ની ઇવેન્ટની અંદર ભાગ લીધું હતું. જેમના કોચ તરીકે અમારા શાળાના પીટી ટીચર ડૉક્ટર ડીએલ ડાકી સર, જેમણે આ વર્ષની અંતર્ગત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. હું 2004થી શ્રી MSV હાઈસ્કૂલમાં એઝ એ વ્યાયામ શિક્ષક તરીકે કાર્ય કરું છું. અમારી શાળાની અંદર શિક્ષણની સાથે સાથે સર્વાંગી કેળવણી થાય એ માટે શિક્ષણની સાથે સાથે વ્યાયામ, કલ્ચર, દરેક એક્ટિવિટીમાં બાળકોને ભાગ લેવડાવી અને બાળકોનું સર્વાંગી વિકાસ થાય એવો પ્રયત્ન કરવામાં આવે છે. હું અલગ અલગ ગેમની અંદર દરરોજ સવારના બાળકોને 5:30 થી 7 અને સાંજના 5 થી 7 અલગ અલગ વિવિધ રમતોનું કોચિંગ આપી અને બાળકોને જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષા સુધી રમવા માટે સક્ષમ બનાવવાનો એક પ્રયત્ન કરું. જુદા જુદા જિલ્લા અને રાજ્ય કક્ષાએ અનેક વિદ્યાર્થીઓ રમી અને આજ દિન સુધી 140 જેટલા વિદ્યાર્થીઓ છે એ વિવિધ રમતોની અંદર રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાગ લઈ ચૂક્યા છે. સુરત મનપા તંત્ર હવે ઊંઘમાંથી જાગ્યું છે. બોર્ડનું લખાણ ગુજરાતી ભાષામાં કરવા સૂચન અપાયું. સરકારનો 2 વર્ષથી ફરજિયાત અમલનો આદેશ. સૂચનાનું પાલન નહીં કરનારને નોટિસ આપવાનું શરૂ. સરકારી ઓફિસોમાં ગુજરાતીમાં લખાણ ફરજિયાત. સાર્વજનિક સ્થળોએ ગુજરાતીમાં લખાણ ફરજિયાત. જેટલા પણ જાહેર સ્થળો છે, સરકારી હોય કે અર્ધ સરકારી હોય, નામ, દિશા સૂચક અને કોઈ પણ પ્રકારનું સૂચન, એ પછી મોલ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય કે કોઈ પણ દુકાન હોય, એમાં અન્ય ભાષા સાથે ગુજરાતીમાં લખવું ફરજિયાત છે. આ ઠરાવ હતો કે આ ઠરાવનો તાત્કાલિક ધોરણે અમલ કરાવવો અને આ ઠરાવનો અમલ ન કરવા બદલ મ્યુનિસિપલ કમિશનર સામે શિક્ષાત્મક પગલાં લેવા, આ મારી માંગ હતી. તેના સંદર્ભે ગઈકાલથી આપણે જોઈએ તો જે કતારગામ ઝોન છે, વરાછા ઝોન છે, એના આસિસ્ટન્ટ કમિશનરશ્રી દ્વારા આ ઠરાવના અમલ બાબતે જે પણ દુકાનદારોના નામ, પોતાનું જે સાઇનબોર્ડ છે એ ફક્ત હિન્દીમાં અથવા ઇંગ્લિશમાં લખ્યું હોય તો તેમને એક નોટિસ પાઠવવામાં આવી છે કે ભાઈ આ હિન્દી અને અંગ્રેજી સાથે તમારું સાઇનબોર્ડ ગુજરાતીમાં લખેલું ફરજિયાત હોવું જોઈએ. આ મુહિમ ગઈકાલથી શરૂ થયેલી. વ્યારામાં ગ્રામસભામાં તલાટીની દાદાગીરી સામે આવી. ગ્રામસભાનો વિડીયો ઉતારતા ગ્રામજન સાથે દાદાગીરી. વ્યારાના બેડકુવા નજીક ગામની ઘટના. માત્ર 8 લોકો સાથે ઠરાવો મંજૂર કરતા હતા. ગ્રામજનોએ વિરોધ કરતા તેમને અટકાવ્યા. ગ્રામજનોને જાણ કર્યા વગર તલાટીએ સભા બોલાવી. ગ્રામજનોની તલાટી સરપંચ વિરુદ્ધ ટીડીઓને ફરિયાદ. વાઘોડિયામાં ભૂંડના ત્રાસને લઈ તંત્ર એક્શનમાં આવ્યું છે. મહિલા કોર્પોરેટરની રજૂઆત બાદ તંત્ર એક્શનમાં આવ્યું. ઉકાજી વાડિયા ખાતે 40થી વધુ ભૂંડને ઝડપ્યા. ઢોર પાર્ટી ભૂંડોને રાજ્યની બહાર મોકલશે. રખડતી ગાયો અને ગધેડા પકડતું ઢોર પાર્ટી શીખલીગરોને સાથે રાખી પકડી પાડ્યું છે ભૂંડ. સ્માર્ટ સિટી વડોદરાની અંદર રખડતા ભૂંડના ત્રાસને લઈ ગતરોજ મળેલી સામાન્ય સભામાં ભાજપના જ મહિલા કાઉન્સિલરે સમગ્ર ભૂંડ મામલે રોષ ઠાલવ્યો હતો. વિસ્તારની અંદર અસંખ્ય ભૂંડ હોવાની ફરિયાદો કરી હતી અને જે મામલે તંત્ર એક્શનમાં આવ્યું હતું. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે વાઘોડિયા રોડ ઉપર આ ભૂંડ પકડવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં સમગ્ર અધિકારીની નિગરાની હેઠળ કામગીરી ચાલી રહી છે. પંચાલ સાહેબ, શું કહેશો, કઈ રીતની કામગીરી થઈ છે અને કેટલા ભૂંડ પકડ્યા અત્યાર સુધી? આજે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 15માં પરિવાર 4 રસ્તાથી લઈ હરિયાળી હોટલ પાસે આવેલા પરશુરામ ગાર્ડન પાસે રખડતા ભૂંડોના ત્રાસ બાબતે છેલ્લા ઘણા સમયથી વારંવાર ફરિયાદ આવતી હતી. આ બાબતે અમે પણ જે કાંઈ શીખલી કરતા તેઓને મૌખિક તેમજ લેખિત નોટિસ, વહીવટી ચાર્જ પણ આપવામાં આવેલ હતો. પરંતુ ગતરોજ સભામાં સદર બાબતે મુદ્દો ઉઠાવવામાં આવેલ હતો. તો આજરોજ દબાણ શાખા, માર્કેટ શાખા તેમજ ઢોર પાર્ટીની ટીમને પણ સાથે રાખી ભૂંડ પકડવાની કાર્યવાહી શરૂ કરેલ છે અને અત્યાર સુધી 45 જેટલા ભૂંડ પકડવાની કાર્યવાહી શરૂ કરેલ છે. હજી કેટલા ભૂંડો હોઈ શકે છે આ વિસ્તારની અંદર?
હજુ 40થી 50 ભૂંડ હોઈ શકે, પણ આ કામગીરી 2 થી 3 દિવસ કન્ટિન્યુ કરવાના છીએ અને તમામ ભૂંડો પકડી અને શહેર બહાર રાજ્યની બહાર લઈ જવાની કાર્યવાહી કરવામાં આવશે. ભૂંડો પકડીને શહેરની બહાર રાજ્ય બહાર લઈ જવામાં આવશે. અત્યાર સુધી ઢોર પાર્ટી પકડતી હતી, ગાયો, રખડતી ગાયો અને ગધેડાઓ. અત્યારે હાલમાં ભૂંડ પકડવાની પણ કાર્યવાહી ચાલુ કરી છે. આગામી દિવસોમાં હવે કયા કયા ઢોર પકડશે તે જ જોવું રહ્યું. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. દાહોદમાં રખડતા ઢોરથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. સ્વામી વિવેકાનંદ ચોક પાસે આ ઘટના ઘટી. રખડતા ઢોરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. ઢોરે અડફેટે લેતા એક્ટિવા ચાલક ટ્રેક્ટરને ટકરાયો. ટ્રેક્ટર સાથે ટક્કર થતાં એક્ટિવા ચાલકનું મોત. રખડતા ઢોરથી મોત થતાં મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો. રખડતા ઢોરને લઈ નગરપાલિકા કાર્યવાહી કરે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. સુરતમાં ઓટો રિક્ષા ચાલકોથી લોકો પરેશાન. વાહન ચાલકોને ફટકારી રહ્યો છે દંડ. ટ્રાફિક પોલીસ આરટીઓનું રિક્ષા ચાલકો સામે મૌન. ફિટનેસ પરમિટ વગર દોડી રહી છે રિક્ષાઓ. તમામ નિયમ નેવે મૂકી રિક્ષા ચાલકો બેફામ બનેલા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરે. વાહન ચાલકોને દંડ, રિક્ષા ચાલકોને કેમ નહીં તે સવાલ. લગભગ 30 થી 35 હજાર રિક્ષાઓ એવી છે જે ગેરકાયદેસર રસ્તા પર દોડી રહી છે કે જેના ફિટનેસ નહીં હોય એટલે ઇન્સ્યોરન્સ નહીં હોય, ઇન્સ્યોરન્સ એટલે પીયુસી નહીં હોય. એ બાબતને સીએનજી પણ નથી, ટેસ્ટિંગ નથી હોતા. આજે હજારો લાખો લોકો જે મુસાફરી કરે છે રિક્ષામાં તે પોતાના જીવના જોખમે જ કરે છે. ધારો કે કોઈ અકસ્માત થાય તેવા સંજોગોમાં વીમાની પણ કોઈ રકમ મળવાપાત્ર થતી નથી. તેમજ નાના નાના ભૂલકાઓ, જે સ્કૂલના બાળકો છે જે રિક્ષામાં મુસાફરી કરે છે, જે પણ જીવના જોખમે વાલીઓ, આ બધું સુનિશ્ચિત કરવું જોઈએ. કોઈ પણ એક સંસ્થા પર ડિપેન્ડ નહીં રહેતા તમામ સરકારી સંસ્થાઓએ જાગૃત થવું પડે. જેમ કે પોલીસ છે, આરટીઓ છે, એસએમસી છે, તેમજ તમામ શાળાઓએ પણ એવું સુનિશ્ચિત કરવું જોઈએ કે અમને ત્યાં જે બાળકોને લેવા માટે આવે છે રિક્ષાઓ કે વાહનો, તે વાહનોના દસ્તાવેજો વેલિડ છે ને વેલિડ હોય તો જ બાળકોને એમાં લઈ જવા માટે એલાવ કરવા જોઈએ. જસદણમાં મગફળીને રિજેક્ટ કરાતા ખેડૂતોમાં રોષ. જૂના માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહી છે મગફળીની ખરીદી. 5 દિવસ બાદ મગફળી રિજેક્ટ કરાતા ખેડૂતો નારાજ. ખેડૂતો અને એજન્સીના માણસો વચ્ચે જરી ચકમક. ખેડૂતો પાસેથી ખરીદી કરી બિલ પણ આપી દેવાયું. 5 દિવસ બાદ એજન્સીઓએ કહ્યું મગફળી પાછી લઈ જાઓ. મગફળી પાછા લઈ જવાનું કહેવાતા ખેડૂતોમાં રોષ. સીસીઆઈની ખરીદી છેલ્લા 10 દિવસથી કરવામાં આવી રહી છે, ત્યારે એમાં ક્યાંક ખેડૂતોને નુકસાની જતી હોય અને ખેડૂતોને નારાજગી છે તેવું છે. ખેડૂતો આપણી સાથે અન્ય ખેડૂતો છે તેમની સાથે જ પૂછવાના પ્રયત્ન કરશું. શું કહેશો, જે શું આવ્યા છે? અમારી મગફળી રિજેક્ટ કરે. અહીંયા અમને એક આખો દિવસ બેસાડે, સાંજે 6 વાગ્યા પછી રિજેક્ટ કરે. રિજેક્ટ કર્યા પછી પાછા સેમ્પલ લઈને કે હાલો પાછું બીજી વાર સેમ્પલ લે, બીજી વાર સેમ્પલ લે અને પાસ કરી અને ગોડાઉન સુધી માલ વીયો ગયો. અને એ માલને જો પરત મોકલવામાં આવે 3 દિવસ પછી એમ કે તમારો માલ રિજેક્ટ થયો, હવે તમે પાછો ઉપાડી જાઓ અને નહીં ઉપાડવા આવો તો તમારી ઉપર પોલીસ કેસ કરશું અને ભાડાના પૈસા તમારે ચૂકવવા જોઈએ, આવી અમને ધમકીના ફોન મારે આપે. ત્યાર પછી અમે માર્કેટિંગની મુલાકાત આવી, સીસીઆઈ કેન્દ્રની મુલાકાત કરતા તો મુલાકાતી કે ભાઈ અમારી કોઈ જવાબદારી નથી, તમારે જે કરવું એ કોઈ જાતનો અમને અહીંથી જવાબ મળતો નથી, કોઈ આગેવાનો જવાબ આપતા નથી. તો અમારે છેલ્લે કરવાનું શું? અમારી મગફળી ઓકે છે, અમારી પાસે સરકારનું પાકું બિલ છે, તો કે બિલ રિજેક્ટ થઈ ગયું, એમાં પેમેન્ટ નહીં આવે. અને જો આ નહીં થાય ને તો અમારે હવે છેલ્લે દવા પીવાનો વારો હોય છે, કારણ કે અમારી પાસે મજૂરોને પૈસા દેવાના પૈસા નથી. મુસીબત એટલી જ છે કે ગુજરાત સરકાર અને ભારત સરકાર જો ખેડૂતોની મગફળી ખરીદી કરવા માંગતી હોય, ખેડૂતોની આવક વડાપ્રધાનથી બમણી કરવા માંગતા હોય તો ખરીદી કેન્દ્ર યોગ્ય રીતે ચાલવા જોઈએ. જે એજન્સીને ખરીદી કેન્દ્ર ચલાવવા આપ્યા છે એ મિલીભગત કરી, બોગસ ષડયંત્ર કરી, ઉતારામાં પૈસા લે, ખેડૂતો પાસે સેટિંગ કરીને જો મગફળી લેવાની આખો દિવસ બેસાડે, સાંજે 6 વાગ્યા પછી રિજેક્ટ કરે. રિજેક્ટ કર્યા પછી પાછા સેમ્પલ લઈને કે હાલો પાછું બીજી વાર સેમ્પલ લે, બીજી વાર સેમ્પલ લે અને પાસ કરી અને ગોડાઉન સુધી માલ વીયો ગયો. અને એ માલને જો પરત મોકલવામાં આવે 3 દિવસ પછી એમ કે તમારો માલ રિજેક્ટ થયો, હવે તમે પાછો ઉપાડી જાઓ અને નહીં ઉપાડવા આવો તો તમારી ઉપર પોલીસ કેસ કરશું અને ભાડાના પૈસા તમારે ચૂકવવા જોઈએ, આવી અમને ધમકીના ફોન મારે આપે. ત્યાર પછી અમે માર્કેટિંગની મુલાકાત આવી, સીસીઆઈ કેન્દ્રની મુલાકાત કરતા તો મુલાકાતી કે ભાઈ અમારી કોઈ જવાબદારી નથી, તમારે જે કરવું એ કોઈ જાતનો અમને અહીંથી જવાબ મળતો નથી, કોઈ આગેવાનો જવાબ.
કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ ભરૂચમાં કાપડ ઉદ્યોગને કેવી રીતે વિસ્તારી શકાય તે ચર્ચા કરી. બિરલા સેલ્યુલોઝિક કંપનીની લીધી મુલાકાત. નવસારીમાં ટેક્સટાઇલ પાર્કનું થશે નિર્માણ. 1100 એકર જમીનમાં પાર્કનું નિર્માણ થશે. પીએમ મિત્ર પાર્ક યોजना अंतर्गत पार्कનું નિર્માણ. इनका एक स्टूडियो के रूप में इन्होंने कहा, लेकिन मैं कहता हूँ देश भर का कलेक्शन था कि कैसे वेस्कोस के अच्छी बड़ी कई क्वालिटी हैं, एक्सल हैं, वेस्कोस हैं और क्या क्या नाम है, तो उन सबको किस फाइबर के साथ मिलाने से बेटर होगा, क्योंकि हम दुनिया में 90% 70% सिंथेटिक फाइबर चल रहा है, लेकिन भारत के अंदर मिक्स सिंथेटिक चलता है, तो उसमें ये वेस्कोस का टेक्सचर और फीलिंग कैसा आता है वो भी देखने को मिला हर कपड़े में. અંબાજીમાં શક્તિ કોરિડોર કામગીરીનો આજથી પ્રારંભ. મંદિરની અંબિકા વિશ્રામ ગૃહની જગ્યા તોડવાની કામગીરી. અંબાજી તલાટી ઓફિસ, આઈબી ઓફિસ ખાલી કરાઈ. માર્ગ મકાન વિભાગની ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર્સ તોડી પડાયા. શક્તિ કોરિડોરના ફેઝ 1ની કામગીરી શરૂ કરાઈ. સુરતમાં વીએનએસજીયુ કરશે ગાયની સેવા. 27 કરોડના ખર્ચે બનાવશે નવું ભવન. પ્રથમ દિવસે 5 થી 7 ગાય 3 મહિના રખાશે તેવી ચર્ચા. માત્ર 1-2 દિવસ 2 ગાય રાખવાની તૈયારી. એ થોડો સમય માટે ત્યાં ગીર ગાય એટલે કે ગૌ માતા ત્યાં હશે જ, આપણે હશે ત્યાં, અને એ ફક્ત થોડા સમય માટે એક પૂજાના ભાગરૂપે એ ત્યાં હશે. અમે આપણી યુનિવર્સિટી કામધેનુ ચેરની સ્થાપના કરીને 20 નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા 1600 કિલોમીટરની અંદર અને 1.5 કરોડ નાગરિકોમાં આ જે ભારત રાષ્ટ્રની ભારતીય સંસ્કૃતિ રૂપી જે ગીર ગાય જે છે એના સંશોધન, એના સંદર્ભની અંદર સર્ટિફિકેટ, એના સંદર્ભની અંદર એમાંથી મળતા જે અલગ અલગ પદાર્થો છે તેને મનુષ્યને અલગ અલગ રીતે ઉપયોગી થાય એ પ્રકારની અમે પ્રવૃત્તિઓ કરવા જઈ રહ્યા છીએ.